ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ઐતિહાસિક યાદગાર અને સૌ ભાવિ ભક્તો વધુમાં વધુ સરળતાથી ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલદેવજીના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ, અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને આ વ્યવસ્થાને દર વર્ષે વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે આ રથયાત્રા એ રાજ્યની સૌથી મોટી આસ્થા તથા સૌથી મોટી વ્યવસ્થાની યાત્રા તરીકે ઓળખાય છે. મહાપ્રભુ જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા એ માત્ર અમદાવાદના શહેરીજનો જ દર્શનાર્થે પધારતા હોય છે એવું નથી હોતું. રાજ્ય અને દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રાના દર્શનાર્થે અમદાવાદ ખાતે અષાઢી બીજના દિવસે આવતા હોય છે. આ રથયાત્રા એ 16 કિલોમીટરની એની રૂટ હોય છે. આઈજી કક્ષાથી લઈને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી 23,884 જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને અમદાવાદના સૌ ભક્તજનો માટે આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે. આ રથયાત્રા રૂટ પર 484 જેટલા જર્જરિત મકાનો કે પછી જે મકાન ભયજનક હોય તેવા મકાનો પર સીલ મારવામાં આવ્યા છે, જેથી કોઈ બી ભાવિ ભક્તો પર કોઈ બી પ્રકારે કોઈને કોઈ નુકસાન ના થાય તે માટે સીલ મારવા જોડે જોડે હોમગાર્ડ્સના જવાનો અને છાપરાથી એટલે કે પતરાથી એ દરવાજાઓ બ્લોક કરવાની વ્યવસ્થાઓ બી અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે. આપણે આ રથયાત્રામાં છેલ્લા અનેક વર્ષથી વધુને વધુ ભાઈચારો સોશિયલ પોલીસિંગના માધ્યમથી લોકોને વધુમાં વધુ નજીક કરવાનો રથયાત્રા કારણ બન્યું છે. રથયાત્રામાં બધા જ સમુદાયોની ક્રિકેટ મેચથી લઈને બ્લડ કેમ્પથી લઈને અમદાવાદ શહેર પોલીસની મહિલા અધિકારીઓ દ્વારા આ 16 કિલોમીટરને આસપાસના વિસ્તારોમાં મહિલા બેઠકોનો બી ખૂબ મોટો અસર આપણે છેલ્લા 3-4 વર્ષથી રથયાત્રા દરમિયાન મહિલાઓનું બી ઇન્વોલ્વમેન્ટ આની અંદર ખૂબ મોટા પાયે વધ્યું છે. ગયા વર્ષે આ આખા રૂટને 3D મેપિંગ ડેવલપ કરવામાં આવ્યું હતું. આ વર્ષે એમાં ઉમેરો કરવામાં આવ્યો. 3D મેપિંગના આધારે જે ફિઝિકલ જોડે જોડે 3D મેપિંગના ગ્રાફના આધારે આખો બંદોબસ્ત સેટ કરવામાં આવ્યો. આ વર્ષે આનાથી બી વધુ એક ઉમેરો જે અતિ મહત્વનો છે. લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જ્યારે ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે આવતા હોય ત્યારે કોઈ બી પ્રકારનું સ્ટેમ્પેડ ના થાય તે માટે વધુમાં વધુ પ્રયાસ તો કરવામાં આવી જ રહ્યો છે.
પરંતુ ટેકનોલોજીનો બી ઉપયોગ આ વર્ષે એની અંદર એક સ્ટેપ વધારે કરવામાં આવ્યો, જે દેશમાં પહેલીવાર આ પ્રકારની મેસિવ જનસંખ્યા જ્યાં હાજર રહેવાની હોય ત્યાં એઆઈ ટેકનોલોજીના આધારે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થાઓ કાલે પહેલીવાર દેશમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે. ડ્રોન ટેકનોલોજી, ડ્રોનની અંદર એઆઈ ટેકનોલોજીના એનાલિટિક્સ જે ઉમેરવામાં આવ્યા છે. એના સિવાય જે રથયાત્રાના રૂટ પર 3500 જેટલા કેમેરાઓ છે, જેમાંથી 227 જે સરકારના અલગ અલગ વ્યવસ્થાઓના જે કેમેરાઓ છે. એના સિવાય અમદાવાદ શહેર પોલીસે એક ખૂબ જ ઉત્તમ પ્રયાસ કરીને નાગરિકોને સાથે રાખીને વધુમાં વધુ કેમેરાઓ જે લગાડવામાં આવ્યા છે, જેના આધારે આ રૂટ પર 3500 કેમેરાઓ કુલ મળીને હમણાં વર્કિંગ કન્ડિશનમાં એની બધી જ ફીડો અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસમાં, જે આપણું મુખ્ય સેન્ટર છે, ત્યાં આની ફીડો લેવામાં આવી છે. આના આધારે બી આ કાલની સુરક્ષાઓની અંદર ખાસ કરીને ધ્યાન રાખવામાં આવશે. ભગવાન જગન્નાથજી જોડે જેમના પરિવારને ખૂબ આસ્થા હોય છે, એવા નાના નાના બાળકો જ્યાં ભીડભાડમાં ક્યાંક છૂટી ગયા, ક્યાંક ખોવાઈ જાય, તો એ બાળકોને પરિવાર જોડે ભેગું કરાવવાનું કામ અમદાવાદ શહેર પોલીસના આ 17 જન સહાયતા કેન્દ્ર દ્વારા કરવામાં આવશે. મોટી મને જ્યાર તક ધ્યાન છે, ગયા વર્ષે 65થી વધારે આવા બાળકોને પરિવાર જોડે ભેગું કરાવવાનું કામ આવા જ જન સહાયતા કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યા હતા. આ વર્ષે આખા રૂટ પર સેન્ટ્રલી વ્યવસ્થાઓના માધ્યમથી પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી નવી કાર્યરત કરવામાં આવી છે, જેના 44 જેટલા સેન્ટર પબ્લિક એડ્રેસ સિસ્ટમના બી કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાં 213 થી વધુ સ્થળો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળવાની છે. બધી જ રથયાત્રાના આયોજકો, સામાજિક સંસ્થાઓ, સૌ ધાર્મિક સંસ્થાઓ જોડે સૌ જિલ્લા પોલીસ તંત્રો દ્વારા આનું સંકલન કરી લેવામાં આવ્યું છે. સૌ લોકોને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌ લોકોને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. હું ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને, જવાનોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. મેં જોયું છે કે અમદાવાદ શહેર પોલીસ આટલી મોટી દુર્ઘટના બને, દુર્ઘટનાના કામગીરી જોડે જોડે રાહતની કામગીરી જોડે જોડે જે ખોવાયેલા લોકો હોય એના પરિવાર જોડે મળવાની કામગીરી કરવી, અને સાથે સાથે સૌથી મોટી વ્યવસ્થાની યાત્રાનું બંદોબસ્તનું વ્યવસ્થાપક તરીકે રાત દિવસ ડબલ કામગીરી કરીને બી આ રથયાત્રા અદ્ભુત ઐતિહાસિક રીતે નીકળે તે માટે સૌ લોકોએ રાત દિવસ એક કરીને આ વ્યવસ્થાઓ કરવાનો પ્રયાસ કર્યો છે. હું સૌ લોકોને શુભકામનાઓ આપું. હું મારા પોલીસ પરિવારજનોને ખૂબ ખૂબ આભાર માનું છું. હું આભાર એટલા માટે માનું છું કે જે દિવસે વિમાન દુર્ઘટના બની ત્યારથી આજ સુધી શહેરના ઉચ્ચ અધિકારીથી લઈને કોન્સ્ટેબલ સુધી તમામ લોકો પોતપોતાના પરિવારને ત્યાગ કરીને પહેલા માનવતાનું કામ કર્યું, બચાવ કામગીરી કરી, માનવ સેવા કર્યું,
અને મેં એ દ્રશ્ય જોયા જ્યારે કે મારી અમદાવાદ શહેર પોલીસની બહેનો ઓવર ટાઈમ કરીને બી જે દુર્ઘટનાગ્રસ્ત લોકો હતા એમના પરિવારજનોને ડ્યુટી પૂર્ણ થયા પછી બી કોઈકને હૂંફ આપતું હતું, તો કોઈક બેન એમના પરિવારજનોને હાથમાં ચા રાખીને ચાનો કપ જાતે પીવડાવતા આપણે સૌ લોકોએ દ્રશ્ય બી જોયા છે. એની સાથે સાથે અલગ અલગ જે સરકારી વ્યવસ્થા છે એ તો ચાલુ જ હતી, પરંતુ પોતાની ડ્યુટીના સમયથી વધારે સમય આપીને રથયાત્રાનો બંદોબસ્ત અને સારામાં સારી રીતે આ વ્યવસ્થા થઈ શકે તે માટે અમદાવાદ શહેર પોલીસે 18-20 કલાક કામ છેલ્લા અનેક દિવસોથી કામ કરતા મેં નજરે જોયું છે. તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિકજી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આભાર બી માનું છું.